ચોમાહાનું ટાઈમ આવે ને કે શાકભાજી લઈ આવ અત્યારે ખબર નહીં પડતી કે ગોમમાં પાણી ભરી ગયું હોય અને હવે તો એટલું બજારમાં જવું નહીં પેલા બાબુડાને લઈ જાઉં બાબુડો ઘરે છે કે નહીં જોવા દેજો લઈને જગાડીને લઈ જાઉં તો ખેતરમાં ના જતો રહ્યો હા કોણ લાગી જવું પડે માતાજીને એ માતાજી હારું કહેજો અલ્યા બાબુ ઓહો આખું કોમ ધંધે લાગીને આ તું ઊંઘી રહ્યા 12 વાગે સુધી એ બાબુલાલ અલ્યા લો શું કરું આમને તો યાર આ અમને બૂમ પાડે કોઈ દાવ જાગવાના નહીં ઝઘડો થાય એ બાબુ અલ્યા બાબુ અલ્યા ઉઠો ઉઠો આ કેટલા વાગે ઘડિયાળમાં તો જુઓ ખબર નહીં પડતી એવું હેરાન હેરાન કરવા આવી ગયું મેં નહીં જી અલ્યા હું બજારમાં જતો તો નાસ્તો કરવા જતો તો અને મારા ભાઈબંધ મેં વિચાર્યું તો આને નાસ્તો કરવા લઈ જાઉં નાસ્તો કર્યો ઓવા આવી આમ તો મને યાદ કરે છે ને નાસ્તો કરવા જવું તું પણ બીજું કામ મારા બજારમાં આવ્યા એકલો જતો તો ને મારા ભાઈબંધ હંગત લેતો જવું શું ખવડાવશો ગોટા ગોટા રાયપુરના ગોટા ફેમસ ગોટા હે બાજુ હું ખવડાવ ખરો હા અડધા પૈસા તારે આવવા પછી જાણી યાર તને આવી જોઈએ ઓહો ગોટા ખા મફતના ગોટા ખાવા એમ તો ચેવો ગોળા થઈ જાય તમને હું આગળ જઈને ગોટા ખવડાવું મારે ખવડાવું કે તારે ક્યાં એમને આખી બજાર ફરાઈ લઈને આવું હું કહું મેં કઈ નહીં યાર અત્યારે પથારી એમ ચાલ ગોટા ખવડાવું ચાલ મારે તાર પૈસા નહીં જોઈએ હું ખવડાવીશ મારે ખાશે પૈસા નહીં મારતું યાર તો મરી જો ભોખરી પાણી લઈ એ જાણી યાર તું વઈ જી કઈ કામ મળ્યું આપણે કશું કામ નહીં મળ્યું એટલે ઊંઘી રહ્યું ઘેર બેસી રહ્યું તો આટો માર આટો મારી નાખી તને ગોટા ખવડાય મારા બજારમાં એક કામ હે ને કોઈ શાકભાજી ડોસી મંગાવી લેવા જવું યાર એટલું જવાનું છે ના હું આવ્યો પેલી ગાડી આપણે નવી ગાડી લઈ લીધી ઓ પેલું જીપીટર હા હેલો આ તો હેલો હા ખવડાવ જોઈએ અમે હવાનું કોઈ ખાધું નહીં મી તો ખાઈ લેતો હતો ઘરે બેસી રહે તો પણ તારી ભાભી બાર ગોમ જઈ છે એ એક તો તારે હે ને ઘરે તારી ડોસી રહેતી નહીં તમે બાદ કરો એટલે ડોસી રીહન જતી રહેતી હશે ડોસી છૂટું હાલ મિલે જે હોય તો મારે કઈ કામ ધંધો કરવો નહીં આખો દા ગામમાં આટો મારી ઘરે બેસી જાઉં બે ટાઈમ ખાવું હું બેહવું પડે ચમકમડે કોમ નહીં આવે હે તું જીએ તો અમને ચોહો બને તાઈ હા યો બાબુલાલ હા આ લીધું આપણે એટલું જે તમે મને કીધું હતું ને આ તો બેસી જાવ પાછળ હું ચલાવી લઉં તને નહીં ફાવ આ પેલું હે ને નવું લીધું ને પૈસા હું ચલાવવા લીધું એટલે હું ના ફાવ આવું બધું બહુ ફેવરી મિલ દીધા મેં પેલું આગળ પેલું હે શું કહેવાય લખણ્યું નહીં લાયસન્સ જુઓ આ ચલાવવા માટે લાયસન્સ જુઓ તમારું છે લાયસન્સ મારું જોડે મેં કઢાવી તું ચેજ ના કઢાવી તું મેં એક ભાઈબંધને કીધું ને 500 રૂપિયા લઈને કઢાવી લીધું તું મને કઢાયેલો ને આવું હા તો હે બે જા આપણે આ રીત પતાવીને આવીએ ને પછી 2 દાડા પછી તને લઈ જઈશ આગળ આરટીઓ જવું પડે આરટીઓ આપણે કોણ જવાનું એ તું એમ દે મને નહીં ગમતું યાર પણ મને નહીં ખાવતું આ ઘોડો થઈ બેહવાનું હોય યાર અહીંયા ના આપણે આ બૈરી જેવું બેહન મને શરમ આવે યાર હા કશું વાંધો બે જાય કહીએ યાર કરવા જાઉં પકડી થઈ ગઈ ભૂલથી જવા ભાઈ આ ભાઈ નથી જોજી તો ભાઈ જુઓ ખાલી અડ્યું જ છે આ તો અયા મારું નુકસાન અલા કાકા અડ્યું છે ખાલી ઉભો છે ખાલી આ તો મારી ના અડ્યું ભાઈ નહીં પડી અડ્યું આ તૂટી ગયો અલા ખાલી અડ્યું છે તમારું આ નથી દેખાતું ખાલી અડ્યું છે નહીં અડ્યું પૈસા લઈ જા હું જો મારજો પૈસા લઈ જા કહું છું નહીં ચાવી લઈ લેજો નહીં ના ચાવી લઈ લે નહીં એટલું બધું ઉપસવાનું સીધું ગુસ્સો વાયનો ગોમનો એટલે તને ખબર નહીં પડી આઈ તમારે નહીં દેખાતું અને નવી ગાડી છે હજુ તો અમારે નવી છે તાન હવે એને કરી દેખાતો નહીં ફેમિલી નો કે તારા મનમો નેકેટ વન કરે કાઈ જબ્બર હો જબ્બર કે આ છાપ કોઈ નાખ્યો ઈનો હું તો નહીં પાછું પડી હોય યાર સાથે આ કર્યો મારો બેટો મારો ભાઈબંધ તો જબડો આ આવ્યો તો મારું કામ થઈ ગયું પૈસા આવવા રહ્યો ને તો સારું કર્યો આવી તો આવા લોકોને સબક તો શીખવાડવો પડે અમને ના ખબર પડે તમને ખબર નહીં આપણું પાવર ના વાત સાચી નહીં આ તો ગુમ છે મારી ખબર છે
આવો બકાજી એક તો આ ખારા કામમાં જતા ને તાને જ આવી જાય બોલો આ બજારમાં જતો શાકભાજી લેવા ડોશીએ કીધું તું એટલે નાસ્તો કરવા શાકભાજી પર નાસ્તો કરજો પણ કોઈ ઊંધું ના મારતા તો ઘડી ના યાર ઊંધું મારે તમે કેમ યાર ગમે અમારા નહીં એવું કરી તમારા ગામમાં તમને ખબર તો હશે કે તમારા બધે ડખા જ હોય છે ગામમાં. અમારી ભૂલ થઈ ગઈ તમે ગોમમાં જઈએ છીએ અમારે તો હવે ગામ છોડી દેવું પડશે તમારા તમારું કારણે કોમ જ એવું છે શું કહો જો ત્યાં તમારે ડખા જ પડતા હોય છો એ તો હાલ જ અમે ડખો પતાઈને આયા તમને ખબર હે ખબર જ છે તમારી તો પણ કેવું અમારા વાંક નતો યાર તો આ રહ્યો ને એને અમારે આ નવું લીધું છે અને આઈન ફટીને પૂછ્યું પછી મારું મગજ ના જાય ભાઈ એને એમની ઠોકર બાબુલાલ અરે યાર ઓમરો નહીં અમે શેડા જતા હતા ને હું લઈને આઈન પાછળ તું મેલ ના તું બેહી જા આગેવાન નવરા છે એમને તું બેહી જા આપણે મોડું થશે પછી અમારે નાસ્તો કરવા જવું હોવા. છે, અમને જવા દે. જો નાસ્તો કરો હા પણ તમે તો ધ્યાન રાખજો કોઈ અમે ઝઘડા ના કશું નહીં કરતા કરીએ તો કોઈ. અમે અમારી રીતે ફોડી લેશું યાર. ભાઈ ભાઈ મને ના કહેતા કે આવો બકાજી નહીં કરીએ, નહીં કરીએ તમે. નહીં આ હું કરીએ. જોઉં છું હેડો હા આપો છો તમે, હેડો. આ ગોમનું ઉપાધિ લઈને ફરતું હોય. ખબર નહીં પડતી આ ઘરમાં તો હે ને ઘરમાં તો એ પોતે કામ કરે એવું અને આપણાને કહી ગયા એને આપણે તો મોડું થાય ગયા તારે નાસ્તો કરવો હોય ને નાસ્તો કરવા આવ્યો છું યાર તમે કહો આ આપણે દુકાન મસ્ત હ તમે ગોટા કરતો બેસ્ટ નાસ્તો કરાવ પેલા આપણે ખાવું છે જોતી આ ખાવું છે ને તું તારા જીવનમાં એવું ખવડાવ રોટલો આવે તને આકા જેવો તને ખૂના જેવો જે હોય નહીં ખાવાનું ખાવું હોય ને મેં બટાકા ભરેલા હોય મેં યાર તીખા તીખું હોય તીખું તીખું મરચા હશે ડુંગળી હશે એવું નાસ્તો તને કરાવી દઉં યાર ભાઈ પૈસા આવીશ ને જાય યાર પૈસાની નોમના લઈ મારું આવી ગયું આ પૈસા મફતે તો મારું મારીને રહેશે બે આ ભાઈ પેલું બનાવજો ને આપણે ભેળ પકોડો આ બાજુ આવતા રહ્યો એ બેવું જો આપણે ઘરમાં ઘરે જો આ નાસ્તો બનાવજો આ ભાઈને પેલું કે ભેળ પકોડો પેલું કહેવાય ને ભેળ પકોડો ને ભેળ પકોડો જો ઘરમાં ઘરમાં આપણે અમુક તાજા તાજા બનાવો ભીડ પકોડું હા જો ચો બનાવો જો કેવું આવો આ બનાવજો આ ભાઈ મસ્ત હે અમે બહુ ખાવા આવીએ યાર આજ આપણે ખાઈએ આજ તો બધું કેન્સલ મારા હે ને મારા મજૂરો ખેતરમાં કામ કરવા આવે ને એના માટે તો અહીં હું નાસ્તો લઈ જવું યાર આપણે આ જઈએ કરી આજે હું ખબર કાલ તું ખવડાવીશ અમુક કાંઈ ખબર નહીં તમને આજ તું ખબર તું ચિયા દાડા ખવડાવીને થાકે જે દિવસે ખાવાનું કહું ને એ દિવસે તું મારો દિવસ અટકી જાય હે અને જ્યારે તારો વારો આવે ને ત્યારે તો સામે ચાલીને કહે કે હું નાસ્તો કરાવ એનો વારો આવે તો કે પૈસા જ નહીં લુખેસ્તીમાં હજુ તો જો બટાકા આર્યા જો આપણે પેલું કરશે માવો બનાવશે પછી તેલ પેલામાં ભરશે અને પછી તરશે પછી ઘરમાં ગરમ આવશે યાર પણ જલ્દી કરજો મારી છીતરી કોમ છે પેલા શંકરે બંકરો આવી જાય ને એટલે આપણે ફટાફટ ખાઈ નીકળી જઈએ રાખો ને પેલા પેલા આગેવાન ખોટા બોલી જ નહીં આપણે નહીં યાર જવા દે એમનો હોય તો. હું તો શું કહું અમને ગોમના આગેવાન કરી હતી ને તો બધું જવા દે ને એવું જે સહી આ આગેવાન છે ને ગામનું હારું જ નહીં તો બોલ યાર આગેવાનને જવા મારે દે. બની જવું આગેવાન ભાઈ મારી વાત હા. તું પેલા કે ને ખટકું રાખીને હું બનાવવા જાઉં હું હા તો તું બનાવી દે જા તો ફાવા આવી છે બધું જો તો ખબર બનાવી દે તો ભાઈ હું બનાવું આઈ જે બનાવડા આઈ ચોટ આપણે ખબર ના એ કારીગર હ તને ફાવે ને આઈ જે આ તે ગરમ ચોટ્યો રહ્યો ને તો કહેતો તો ના બેહરે ને એ જેનું કામ હોય એને કરવા દેવું પડે પણ શીખતો હતો પેલા આગેવાને ખોટું નહીં કહેતા આપણે સાચું કે મારું હારું પકડવાનું છે ને કંઈ ઘરે લાય હતું આજે પકડી છે ને એ તો એમની પ્રેક્ટિસ હોય રોજની યાર પકડવાની આપણે ના ફાવો આપણે ના ફાવે તું બે તું ખા આઈ જા હરામનું ખાવા જો શું બનાવે ગોટા ભેળ પકોડો કેવા ભેળ પકોડો ભાઈ બટાકા આવો ભેળ પકોડું પેલો ગોટા એ ગોળ બને અને આ રહ્યું હોય ને ચોરસ બનાવો મને જો તો ભૂખ લાગી છે ખાવાનું કરી યાર તું બધું માથાકૂટ ખવડાવ તું શાંતિ રાખ આપણે એક જ ભેળ પકોડો મંગાવવાનો હો એક મોટું હું યાર થાય તો વાત કેવી કરીશ તાર નાસ્તા જેવું જોઈએ યાર બે ના હોય ને તો થોડી મજા આવે યાર હું એકલો કઈ શું કરું અડધો તો ખાશું ને આપણે જાન યાર હું તો ના આવ્યું તને ચોય એ બનાવજો એક બેનો એક મારે બે ભેળ પકોડા બનાવજો હો હા બહુ એક ભેળ પકોડા આલો હો હા હા બીજા આલુ ના એક તો બહુ થઈ ગયો એટલે એક ચો મંગા આપણે બે ના કામ તો નહીં યાર આ જો પણ જેટલા બધા ઠુકા હે મજા આવે બીજું મંગાઈ લીધી યાર બે મંગાઈ આપણે બે માટે આ લુખેશ નહીં માને મારો બેટો લે આખા હું મારો બીજો અલગ મંગાવું એક બીજો આવવા દેજો કાકા આ આવી ગયો જો ખાય ફાશે ને લો ભાઈ બીજા હા હા
તું યાર હું એટલો ખોટ તું જોઈ લે હા તો સારું લાગે પણ આપણે આમાં બે ના ખાઈ લેતા યાર તો ખાવાનું કરે હા યાર હા પેલું નોખવાના આવો લાલ કલરનું ચટણી 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 હશે આ પણ થોડી વાટકીમાં આપણે એ તો હાલે યાર કઈ ના એ તો કોઈ ખાય હે કોઈ નહીં ખાતું એટલે બચ્ચા પૂછીને હાલે ને યાર ખાવાનું કરે એટલે પેલું નાખવાનું મંગાય ને બા લાવ સન એ પેલી ચટણી આવવા દે ને ભાઈ ખાવામાં ડાવા આવા દે પેલું આવા દે હા જો આઈ ચટણી ગ્રીન ચટણી ગ્રીન ચટણી ગ્રીન? ઓલે ખા આવું બધું ચો ખાવાનું ગ્રીન ચટણી આ જો બે આઈ? બે આ એક ટાઈમ એક માય હો ખા એટલે હું કહું હું તો પૈસા લાવ્યો નહીં યાર એ યાર આવું ના કરી મને ઉતરતું નહીં તું આવું કરી દે પૈસા હે ને 50 રૂપિયા ડોસી આલ્યા હતા શાકભાજી ના જો ખાહે મફતનું તો જો ડાચે ખાવા મળ્યું હો ઘરે તો ડોસી ખીચું ખાવા આવતી નહીં હાને તો જોડે ભલે જેટલે શાંતિ ખા પેટમાં દુખશે ભૂખ લાગી છે મફતનું હરેલા દાઢેલા ખાતો પકું ના પર હવે પતિ જીવ નાસ્તો શું મજા આવી મજા જાય ખાવા બીજું હેડ ને લુખે મફતનું ખાવું અને પાછું બે એક તો ખવડાવ્યું એટલું સારું કહેવાય મારું ટાઈમ બગાડીને તારા હંગાત ના આવી લેવું તું ટાઈમ બગાડીને આવ્યો એટલું મને ખબર તું ખા નાસ્તો કરવા જ આવ્યો છી હેડ હવે આપણે મોડું થશે બજારમાં નહીં જવો હવે ડાયરેક્ટ ઘરે જઈએ હવે એ હે એક નંબર તમારા ભેળ પકોડા હતા હો મજા આવી ખાવાની બાપુ મજા આવી ને ઓકે જોતા હતા ને? મજા આવી હે ને હે ને હવે આપણે હવે બજારમાં નહીં જાઉં નહીં જવું ના હવે ઘરે જઈએ કેમ કે ડોસી ફોન આવી ગયો યાર તારે વળી હું યાર હંચેકડો બધું વળી છે ડોસીઓનો આ ડોસી કે હે કે બીજું લાવવાનું એટલે કે પૈસા ઓછા લઈને જાય ને તો કે બીજા અહીં લઈ જોઈએ આ પૈસા નાખી કરી દઈશું આપણે બીજું ના પેલી ડોસી મારો વાર કાઢ નાખી હેડ ને હવે ઘરે ભાઈ છે ને કચ્ચી કે કાઢ્યો નહીં પણ તારો વેદ ના કરું ફોનથી રાખ તા ચલાવું એક્ટિવા હું ચલાવી દઉં જા ફોન તો જબરો લાવ્યો હો હું દેવ તાપ થમ હા પાતો નહીં હો ના પાડ્યું છે. શાંતિ ચલાવજે શું કીધું આવડે શું આવે છોકરાએ લઈ આલેલું છે મને લીધેલું હો ઓ છોકરો મારું યાર કોઈ જમજમ છે ના ના તાર છોકરો તો શંકર્યો હોય ને એ તો બાઇક લાવ્યો ને નહીં હોવા આ જાજે ફોન થાય એ આ પાતો નહીં હો અહીંયા તું મને પાતો નહીં યાર અલ્યા યાર ના પાડું યાર તું શું તને નહીં આવતું લાગતું યાર કાંઈ નહીં યાર હા આઈ તું સાઈડમાં લે ગાડી તું આ ઠોકી નાખું ખબર નહીં થયા આજના દિવસમાં હે ને કેટલું ઠોકી નાખ્યું એ અરે કાકા સોરી કાકા આ દેખાતું નહીં હું કરી દે કાકા કઈ થયું નહીં પણ શું થયું એ યાર હું તું હે ને મારો એક્ટિવાનો ખર્ચો આપી દેજે એટલે તું અત્યારે રહેવા દે મને મારા કરવા દે સમજી લે મારે હે ને મારો મને કહું છું જપી જાય કે પેલાની હાઈટ જોઈ બાહુબલી જેવી હાઈટ છે આવને માર ખાવાનો છે મને આ લાગે દેખા નવું એક્ટિવા પડ્યું પતિ અલે કાકા તમારી ઉંમરનો રિયાઝ કરો રહેવા દો રિયાજની જો તેલ લેવા મારે હે ને એક્ટિવા હે ને હાલ રિપેરિંગ કરાવવા મારે રૂપિયા 10,000 લઈશ હો હા આપી દો ચલો કાકા હે આમ આવો સાઈડમાં જાઓ ના ચઈ જવું નહીં મારા હાલ રૂપિયા તમને ખર્ચો આપું છું તમે હા, મને ધારે હું- કાકા, અહીંયા આવો, ખર્ચો આપી દઉં છું તું હે તું ચાલ લે જા હે હવે અરે જવા દે ને વાત પતી ગઈ નહીં જવા દે તું મારો ખર્ચો આપી દે ને હવે. માર ખાવાનો છે બધા તું ચાલો બંધ હે, તું ચાલો હે. તમે કહું છું અయ్యా પડી ના પડી ચાલ નહીં કહું જપી જા નહીં હું ક્યારનો એટલે પ્રેમથી કહું છું ક્યારનો કેમ કાકા જવા દો કશું થયું મારી આકાશ નો છે હું ક્યારનો પ્રેમથી કહું સમજાવ યાર. કાકા તમારી ઉંમર છે કહું છું ભૂલ થઈ અચ્છા તું નીકળ અચ્છા મારું મગજ ફરી ગયું હો સમજે છે ને ઉંમર છે હજી પાવર કરે તું સમજાય ને યાર આને ભૂલ થઈ ગઈ જતા આવો, તમે જતા એટલે આવો. પ્રેમથી કહું બેનો વાગ છે તો મારે કે મારો ખર્ચો હાલ તો મારે તૂટ્યું નહીં ખબર આખું તૂટી ગયું છે તું મારો ભાઈબંધ હે કે હું મને મારી તું છોડાતો નહીં એની હાઈટ જોઈ છે હમણાં મારીને બેને પેલા કચરામાં નોખી દેશે વાત સાચી. મળીશું નહીં મને જબરી ચટકારી દીધી ચચરી છે ને એ, આવો ઘેર મૂકે. ગુસ્સો
હા. ને કરવાનું કરજો અમે જઈએ બીજી તો આલો? તું નીકળ અત્યારે નીકળ તમે હજી કહું છું ને કરવાનું કર. વાજી. ને કરવાની કર તું, ને કરવાની કર. એટલે મને યાર વાજી એટલે કાકા તો લઈ જાય આનો મારું પોકળું ટન છે તાર આનો હું મારી નાખીશ હું લઈ જઉં છું યાર લઈ જઉં છું હવે પાવર ના કરે એને કહી દે ખાલી એટલું પાવર ના કરે એ પેલા આયા ઊભા થા. હા કોણ આવ્યું કોણજી અલા ખાધા ગોટા આ ચિયા ટાઈમ આવીને ટપકી જાય શીખા ખેતર હું કરે ખાધા ગોટા ખાધા હું ચાનો કો આ બાબુલાના રવાને ના છે રે ગોટા ખાઈ આ તો શું કરી દી આપાઓ અલા મા વાત નતો યાર આગેવાની યાર બકાજી ભાઈનો વોક નહીં ઓની એ એક્ટિવા તો મને ખબર છે તું જોડે એટલે થવાનું જ છે આ ભાઈ ના મે ચલાવતો તો તું એકટીવા અરે હું તને હું કોઈ બોલ્યો હું ના પાડું છું કે ના બોલ્યા તારું શરીર જો આનું જો આ જો બસ જીવનમાં હવે એને હમે તારા લડાય હવે તો જીવનમાં નક્કી કરી લીધું આ બાહુબલી જેવો મળે ને બાહુબલી મળ્યો પણ આ બાબુલા હંગાત ના ફરે ના બાબુલા જો ભાઈ તારું મેં યાર નતું કીધું હોય કે આ જોડે રહીને મને માર ખવડાવી દીધો બોલો મેં એને પ્રેમથી કીધું કાકા તમારી ઉંમરનો રિયાઝ કરું છું પ્રેમથી માફી માંગી મેં જવા દો કાકા જોયું તો પાવર કરો આ ભાઈનું જોયું વાપર્યું આ શાંતિ વાત કર પાવર ના કરાય બાબુલાલ જે પાવર પછી અધા ચડી જાય પાવર બહુ પારો ચડી જાય મારો બહુ તમે કીધું સાચું બકાજી, કીધું હા. બકાજી હું ભાઈનું સુખ જપી જા હું ઉભો રહું દાદાગીરી કરવાની કે જાઉં મારું મોઢું ના જોઈ તું જા તમે જાઓ. તું જા જાય. એ તો હું એમાં પાવર કરવો તો ઉભો રહું ના, 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 પાવર ના. ઉતરી ગયો હોય એમનો ના. જાઓ તમારા તમે જાઓ હવે મળતા ના હો પાછા આ બાબુલાલ હંગાત ના ફરે એ તો આ હું બાબા મારે જ. જો. હવે એ જતો રહ્યો હવે એ તો હે ને આ તમે થોડા અજાને પતન ન કહીને ઉઠતો કરીને પસારો તો હુઆ હું મારે જ. હા, ચમ તો. ના માર્યો ખબર છે હા. સોગંદ ખાધી છે. શનિ સ્વાગતમાં આ ભાઈબંધની જોવું પડે ભાઈબંધ માર ખાય તો ભાઈબંધ ગમે તો એ તો હે ને એ તો થોડું એવો હતો ને નકર હવે આવશે ને સામે એને ઉઠાઈ જ લેશું અમે બે જણા અવાને રવાને રે તું પાછો હજી માર ખાય આટલો તો અમે ખાધો. કોઈને નહીં બી હજુ ખાય. હતા અમે એક જ માર ખાઈએ ખોટું અમે ના તો. ચડાવો તમને જો. પગે લાગુ છું જવાન કરો હાર હાર તમે તમે જે ઉભા રહી, જઈએ. તમે તો નહીં, બધું આ તો કરજો. હે ને, જોયે તમને આખા ગામની હજુ આગેવાની ત્રીજો જ માર કરતા ખાજો તમે. તમે. બે ભેગા થઈને ખાજો માર આવું ને આવું બોલી આવું ને આવું બોલી હેરો. આ ખાજો આપણા માં, ભાઈબંધીમાં ખાજો છે ને આપણી ભાઈબંધીને દખાદાજ કરાવ તું તને ખબર નહીં પડતી પેલો મારતો તો મને તે યાર હાથે ન પડી ન પડ તને ખબર ના પડી તને મારે ને મને મારે હું ચમ ના બોલ્યું કે પટી જાય શાંતિથી અમે હું ઉપરોનું લે ને તારું તો મને કોણ પટ્ટોની બે હાલત આમ તો આપણે બે જણા માર તો ખાયા જ છે તો નહીં પછી આપણે કોઈને ખાલી આકોટા જ કરીએ અને બધા આપણે મારી જ જાય ને જાણતા ખબર છે કે આપણે કોઈ નહીં વળે એવું હા, તો હવે. કરવા લડવા જઈ છીએ તો તારા હા. આજકાજ હોય છે તી? આવી કશા જા. કામના નહીં કશું આવી રહ્યું છે નહીં. પેલું ગાડી લઈ લેવું? એક્ટિવા. હા હે હવે પછી કોઈના કોઈના આગળ ઝઘડો કરવો નહીં આવે નહીં કરવું. હે પછી લાગે નીકળી જ જવાનું શું કીધું લે. હા. આમ બેહું છે ને જા, આમ જાય. એ તમે થઈ ગયું.